Hello, dear student. Welcome to RS Online class. I am your English teacher Rekha Patel. Today we are going to discuss Standard 12th English Unit 6 Strike Against the War Part 3 Speech of Helen Keller. આપણે ભાગ 1 અને 2 ની અંદર સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર હેલન કેલર વર્કર્સને કર્મચારીઓને શું કહેવા માંગે છે એના વિશે જોયું કે સત્તાધિકારીઓ વર્કરોને કેવી રીતે સમજાવે છે, પોતાની ભાષણબાજીમાં કેવી રીતે કેદ કરે છે એ પણ જોયું. એના બદલામાં સૈનિકોને કર્મચારીઓને શું મળે છે એ પણ જોયું. આટલું બધું કરતાં પણ એ પોતાના હકો માટે લડી નથી શકતા, એના માટે એ લોકો સ્વતંત્ર નથી, એની પણ ચર્ચા કરી. આગળ હવે આપણે જોઈએ છીએ કે આગળ હેલન કેલર સેના ઉપર ફોકસ કરે છે. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. આપણે જોઈએ છીએ કે સભ્યતા જે છે ને, સિવિલાઇઝેશન, સોફિસ્ટિકેશન, એ છે ને વધારે કોમ્પ્લેક્સ થતું ગયું છે. એટલે કે વધે છે પણ સાથે સાથે સમજાતું નથી કે કોને સિવિલાઇઝેશન કહેવાય, કોને સભ્યતા કહેવાય, છતાં એમાં વધારો તો થાય જ છે. અને એની સાથે વર્કરોને દિવસે ને દિવસે વધારે ગુલામ બનાવવામાં આવે છે. મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, વધારે ગુલામ બનાવાતા ગયા છે. Until today they are little more than part of the machine they operate. આજની તારીખમાં આપણે જોઈએ તો વર્કર્સ, કર્મચારીઓ એ શું છે? તો કર્મચારીઓ જે મશીનને ઓપરેટ કરે છે એના કોઈ વિશેષ ભાગથી વધારે તે કંઈ નથી. એટલે કે અત્યારે હાલમાં પણ તેઓ જે મશીન ચલાવી રહ્યા છે એ મશીનના એક ભાગથી વધારે કશું જ નથી. એટલે કે મશીનને સ્વિચ પાડો અને ચાલુ થાય, સ્વિચ બંધ કરો અને પૂરું થાય, એવી જ રીતે એનું પણ કામ ચાલી જાય છે. ડેલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. રોજે રોજ તેમને સામનો કરવો પડે છે. શેનો સામનો કરવો પડે છે? તો ડેન્જર્સ, જોખમોનો સામનો કરવો પડે છે. કેવા જોખમ? તો એ કયા કામ કરે છે કર્મચારીઓ? તો રેલ રોડ બનાવવા, બરાબર, રેલવેના પાટા બનાવવા, બ્રિજ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, બરાબર, જુદા ટાઈપના બ્રિજ બનાવવા, પુલ બનાવવા, સ્કાય ક્રેપર્સ એટલે ગગનચુંબી ઇમારતો બનાવવી. કે કેવી ઇમારતો? 5-10 માળની નહીં, હવે તો 20, 50, 100 માળની બિલ્ડિંગો પણ બને છે. એ બધી જ બિલ્ડિંગો બનાવવી અને બનાવતા જે જોખમો ખેડે છે કે એમાં કદાચ કોઈ હોનારત થાય તો એમાં એ લોકો મૃત્યુ પણ પામે છે. ફ્રાઇટ ટ્રેન. તો ફ્રાઇટ ટ્રેન એટલે કે જે ગાડીઓ માલ સામાન લઈ જતી હોય, જેને ગુડ્સ ટ્રેન કહીએ છીએ, તે ગાડીઓમાં કામ કરવું. સ્ટોક હોલ્ડ. તો સ્ટોક હોલ્ડ એટલે કે અત્યારે તો બધી ઇલેક્ટ્રિક ટ્રેન થઈ ગઈ છે, પણ પહેલાંના જમાનામાં કે જ્યારે આ પાઠ આપણે લખાયો છે ત્યારે કાં તો થોડો ઘણો સમય પહેલાં કોલસાથી ચાલતી ટ્રેનો હતી કે જેની અંદર પાવડા ભરીને કોલસા નાખવામાં આવતા હતા અને સળગતી જે ટ્રેનો હોય એમાં કામ કરવું પડતું હતું. આખો દિવસ તાપ, એનું ટેમ્પરેચર જે હોય એ અસહ્ય હતું. સ્ટોકયાર્ડ એટલે અહીંયા સ્ટોકયાર્ડ એટલે આમ તો ગોડાઉન કહી શકાય, પણ અહીંયા સ્ટોકયાર્ડ એટલે તો પ્રાણીઓના વાડા હોય, તબેલા હોય, એની અંદર જે લોકો કામ કરે છે તે. ટ્રેનિંગેટેડ ડોગ્સ. ડોકયાર્ડ એટલે કે જ્યાં આગળ વહાણો લંગર થતા હોય અને ત્યાં માલ સામાન ચઢાવવા માટે, ઉતારવા માટે જે મજૂરો કામ કરતા હોય એની ટ્રેનિંગ જે આપવામાં આવે છે એમાં પણ જોખમ હોય છે. ઓન ધ રેલ રોડ્સ. ફરી રેલ રોડ આવ્યું કે રેલ રોડ્સ એટલે રેલવે, બરાબર, અને અંડરગ્રાઉન્ડ ધ ઓન ધ સીઝ, અને દરિયાની અંદર પણ, બરાબર, કે રેલ રોડમાં કે અંડરગ્રાઉન્ડ ઓન ધ સી, દરિયાની અંદર પણ જે ટનલો ખોદવામાં આવે છે એની અંદર પણ જોખમો ખેડે છે, જોખમોનો સામનો કરે છે. આટલી બધી જગ્યાએ કર્મચારીઓ, વર્કર્સ કામ કરે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. આ બધું જે શેના માટે કરે છે? તો ફોર અસ ટુ લીવ,
આપણે જીવી શકીએ એના માટે કરે છે, આપણને સગવડ મળે તેના માટે કરે છે. તો શું કરે છે એ લોકો કે તેઓ દે મૂવ ધ ટ્રાફિક, તેઓ વાહન વ્યવહાર કરીને, બરાબર, પાસ કરીને એક જગ્યાએ, એક જમીન ઉપરથી બીજી જમીન પર, એટલે એક જગ્યાએથી બીજા જગ્યાએ શું કરે છે? પાસ પહોંચાડે છે. શું પહોંચાડે છે? તો પ્રેશિયસ કોમોડિટીઝ, એટલે કે આપણી જે જીવન જરૂરિયાતની કિંમતી વસ્તુઓ છે, પ્રેશિયસ એટલે કિંમતી વસ્તુઓ છે, એને પહોંચાડવાનું કામ, મેક ઇટ પોસિબલ, આપણને મળી શકે, આપણે એનો ઉપયોગ કરી શકીએ, એના માટે એ લોકો મહેનત કરે છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? અને એના બદલામાં એમને શું મળે છે? તો અ સ્કેન્ટી વેજ. સ્કેન્ટી એટલે બહુ જ ઓછું, બરાબર, જેને કહેવાય ઇનસફિશિયન્ટ, બરાબર, કે અલ્પ પ્રમાણમાં પગાર મળે છે. ઓફન પાવર્ટી, ગરીબાઈ મળે છે. રેન્ટ્સ એન્ડ ટેક્સીસ, ટ્રિબ્યુટ એન્ડ વોર કોમ્પન્સેશન્સ, ભાડા, કરના ભારણ અને સાથે સાથે વોર કોમ્પન્સેશન, એટલે કે યુદ્ધની અંદર જો એમનો જીવ ગયો તેમની નુકસાનની ભરપાઈ. બસ આનાથી વધારે એમને કંઈ જ મળતું નથી, બરાબર. એટલે જોઈએ છે કે જોખમો કેટલા બધા ઉઠાવે છે, એના બદલામાં એમને શું મળે છે? તો કંઈ જ નહીં. The kind of preparedness the workers want is reorganizations and reconstructions of their whole life. કે અત્યારે કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે, પ્રિપેર્ડનેસ, એ શું મેળવવું છે એમને? તો રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તેમનું જે સમગ્ર જીવન છે એ સમગ્ર જીવનનું રીઓર્ગેનાઇઝેશન, પુનઃ સંગઠન જેને કહી શકાય, પુનર્ગઠન જેને કહી શકાય, અને રીકન્સ્ટ્રક્શન એટલે પુનઃ વ્યવસ્થાપન, પુનઃ સર્જન જેને કહેવાય, એ મેળવવાની એમની તૈયારી છે. such as has never been attempted by statesmen or governments. કે જેના માટે જે પુનર્સંગઠન કે પુનઃ કન્સ્ટ્રક્શન, પુનઃ જે અહીંયા આપણે વાત કરી વ્યવસ્થાપન, એના માટે કોઈ સ્ટેટ્સમેન એટલે કોઈ પોલિટિશિયને, રાજકારણીએ કે ગવર્મેન્ટ્સ એટલે સરકારોએ આજ સુધી એટેમ્પ્ટેડ એટલે પ્રયત્ન કર્યો નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, વર્ષો પહેલાં જર્મન લોકોએ શોધી કાઢ્યું. શું શોધી કાઢ્યું? ધેટ દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ. કે ઝૂંપડપટ્ટીમાંથી, સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીમાંથી તે સારા સૈનિકો ઊભા કરી શકશે નહીં, સારા સૈનિકો મેળવી શકશે નહીં, બરાબર. સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, બરાબર. આપણા મુંબઈની અંદર છે ને એશિયાનો સૌથી મોટો સ્લમ એરિયા ધારાવી, એવા એરિયામાંથી ક્યારેય સારા સૈનિકો મળી શકે નહીં, એવું જર્મન લોકોએ શોધી કાઢ્યું. પાછું એમણે શું કર્યું? સો દે એબોલિશ ધ સ્લમ્સ. તેથી એમણે શું કર્યું કે બધી જે ઝૂંપડપટ્ટી હતી એને એબોલિશ, નેસ્ત નાબૂદ કરી નાખી, ખેદાન મેદાન કરી નાખી, બરાબર, કે એને ઉડાડી દીધી. They show to it that all the people had at least a few of the essentials of civilization. બરાબર. તેમણે એ પણ બાબત ધ્યાનમાં લીધી. કઈ બાબત ધ્યાનમાં લીધી? કે દરેક નાગરિકની અંદર, લોકોની અંદર એટલીસ્ટ થોડી few of the essential civilization, થોડીક પાયાની સભ્યતાના અંશ તો પડેલા છે, બરાબર. અને એ પાયાના સભ્યતાના અંશ જે પડેલા છે એની નોંધ જર્મન લોકોએ લીધી કે ભલે એ ઝૂંપડપટ્ટીમાં રહે છે પણ સભ્યતાના અંશ એનામાં તો છે જ. ડિસન્ટ લોજિંગ એટલે કે સુચારું, સારી એવી સગવડવાળું રહેઠાણ, બરાબર. લોજ, હોટલ કહીએ છીએ ને આપણે, તો રહેઠાણ. ક્લીન સ્ટ્રીટ એટલે ચોખ્ખી શેરીઓ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, કે આમ કેવું તો આરોગ્યપ્રદ, હોલસમ, બરાબર, કે સ્વાસ્થ્યવર્ધક. અને સ્કેન્ટી ફૂડ કે થોડું પણ સ્વાસ્થ્યવર્ધક ફૂડ. સ્કેન્ટી આગળ શબ્દ આવી ગયો ને, ઇનસફિશિયન્ટ અપૂરતું પણ સ્વાસ્થ્યવર્ધક ખોરાક. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય તબીબી સારવાર. એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. સાથે સાથે
તેમના વ્યવસાયની અંદર, ઓક્યુપેશન એટલે વ્યવસાયની અંદર કર્મચારીઓને યોગ્ય સેફગાર્ડ્સ એટલે સલામતીની વ્યવસ્થા થવી જોઈએ એવું જર્મન માનતા હતા. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન, કે આ તો એટલો નાનો અંશ છે કે શું થવું જોઈએ. બરાબર, આ એક ઉદાહરણ છે કે શું થવું જોઈએ, શું એમને મળવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધેમ રિફોર્મ એન્ડ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. બરાબર, કે ઇટ ઇઝ યોર બિઝનેસ. હવે શું છે કે આ બધી તમારી ફરજ છે. બરાબર, તમારી ફરજ છે કે તમે ગવર્મેન્ટને, એડમિનિસ્ટ્રેશન એટલે રાજ્ય સરકારમાં જે વહીવટ કરે છે તેમને ફોર્સ કરો. શેના માટે ફોર્સ કરવાનો છે? તો ધીસ રિફોર્મ, આ સુધારો લાવવા માટે, ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે, કે આ બધું મળવું જોઈએ એના માટે તમારે ફોર્સ કરવાનું છે, તમારી ફરજ છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. કે ચલો હવે આપણે સરકાર શું કરે છે, શું કરી શકે છે અને શું નથી કરી શકતી એની ઉપર આપણે વધારે વાત ન કરીએ. લેટ ધેર બી નો મોર ટોક. બરાબર, એના વિશે ના વાત કરીએ આપણે. બરાબર, કે સરકારને જે કરવું છે એ કરે છે, કે જે નથી કરવું એ નથી કરતી, એની આપણે વાત છોડી દઈએ. All these things have been done by all the belligerent nations in the turmoil of war. પણ આ બધી જે વસ્તુઓ છે ને એ ક્યાં થવી જોઈએ? તો બેલિજરન્ટ. તો બેલિજરન્ટ એટલે શું? તો એગ્રેસિવ, ઝઘડાળુ જે રાષ્ટ્રો છે એ બેલિજરન્ટ નેશન્સ એટલે અગ્રેસિવ નેશન્સ, કે જે ઝઘડાળુ દેશો છે એ ટર્મોઇલ ઓફ વોર. તો ટર્મોઇલ એટલે જે મુશ્કેલીઓ પેદા કરે છે, યુદ્ધને કારણે જે યાતનાઓ ઊભી કરે છે તે. બરાબર, એમના દ્વારા શું થાય છે? બરાબર, કે બાય ઓલ ધ બેલિજરન્ટ નેશન ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. બધા દેશ યુદ્ધ નથી ઈચ્છતા, પણ જે બેલિજરન્ટ હોય છે, જે ઝઘડાળુ દેશો હોય છે, અને તે યુદ્ધની યાતનાઓ જે છે એ યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કર્યા છે. બરાબર, હવે એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેવ બીન મેનેજ્ડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન્સ. અને કોઈ પણ જે પાયાની ઔદ્યોગિક એકમ હોય છે એની અંદર એનું આયોજન કરવામાં સરકારે સારો પ્રયત્ન કર્યો છે પ્રાઇવેટ સંસ્થાઓ કરતાં. કોના કરતાં? પ્રાઇવેટ સંસ્થાઓ કરતાં, એટલે કે ખાનગી નિગમો કરતાં સરકારે દરેક પાયાના ઉદ્યોગની અંદર સારું એવું વ્યવસ્થાપન કર્યું છે. બરાબર, એટલે અહીંયા સરકારને સારી ગણી છે કે ના ભાઈ સરકાર કરે છે તો ખરું, પણ બધું જ કંઈ સરકાર થોડી કરે, થોડુંક તો આપણે કરવું પડે ને. બરાબર, અત્યારે આ કોરોનાની પરિસ્થિતિમાં પણ જોઈએ છે ને કે સરકાર શું કરે છે, સરકારે આમ કર્યું તેમ કર્યું. એટલે ભાઈ સરકારે જે કર્યું તે આપણે શું કર્યું એ વિચારવાનું છે. અહીંયા પણ એ જ કહ્યું છે કે તમારી ફરજ છે કે તમારે શું કરવું, સાથે સાથે સરકાર શું કરે છે એ પણ એ જણાવે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. એટલે કે છે કે તમારી આ ફરજ છે, ડ્યુટી છે. બરાબર, આગળ શબ્દ ડ્યુટી માટે, ફરજ માટે બિઝનેસ શબ્દ વાપરો. ઇટ ઇઝ યોર બિઝનેસ. અહીંયા કહે છે ઇટ ઇઝ યોર ડ્યુટી. બરાબર, કે આ તમારી ફરજ છે કે સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ, કે વધારે આવશ્યક પગલાં લેવાય એનો આગ્રહ રાખવાની તમારી ફરજ છે. બરાબર, કે એનો આગ્રહ તમારે રાખવાનો છે. તમે આગ્રહ રાખશો તો કંઈક કરી શકીશું. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોન. એ તમારી ડ્યુટી છે, તમારી ફરજ છે જોવાની કે કોઈ પણ બાળક એ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ઔદ્યોગિક એકમમાં, માઇન એટલે ખાણ, જ્યાં ખોદકામ કરવામાં આવે છે, ખાણો જેને કહેવાય છે, અને સ્ટોર એટલે દુકાનની અંદર એમ્પ્લોયડ રોજગારી ન કરે એનું ધ્યાન પણ તમારે જ રાખવાનું છે. બરાબર,
જે બાળમજૂર જે છે એનો કાયદો કરેલો છે, તો સરકાર કરે કે કોઈ લગાવે, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર, ખાણોની અંદર, દુકાનોની અંદર બાળક રોજગારી ન કરે. એન્ડ that no work is needlessly exposed to accident or disease. કે કોઈ ઔદ્યોગિક એકમ કે ખાણો કે સ્ટોરની અંદર, દુકાનની અંદર કામ ન કરે, રોજગારી ન કરે, એ તો વિચારવાનું છે. સાથે સાથે બીજું શું વિચારવાનું છે કે કોઈ કામમાં નીડલેસલી, જરૂરિયાત ન હોય, બિનજરૂરી રીતે ન જોડાય, કે જે કામની અંદર એક્સિડન્ટ, અકસ્માત થવાનો ભય હોય કે પછી ડિસીઝ, બીમાર થવાનો ભોગ બનવું પડે, એવામાં ન જોડાય. એ પણ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે, એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કોંગેશન. કે આ તમારી ફરજ છે કે તમે એમને મેક ધેમ ગીવ યુ, કે તમે એમને એવી શહેરો આપવા માટે ફરજ પાડો. તેઓ તેમને કેવા શહેરો આપે? ક્લીન સિટીઝ, સ્વચ્છ શહેરો. બરાબર. શેનાથી સ્વચ્છ? તો ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કોંગેશન. બરાબર, મુક્ત. શેનાથી? તો સ્મોક એટલે ધુમાડો, બરાબર, પર્યાવરણમાં જે પ્રદૂષણ છે તે, ડર્ટ એટલે ગંદકી, અને કોંગેશન એટલે ઓવરક્રાઉડેડ પ્લેસ, એટલે કે જ્યાં બહુ જ ભીડભાડ હોય, એનાથી મુક્ત શહેરો આપો, એનાથી સ્વચ્છ શહેરો આપો. બરાબર. તમે એમને કહો કે આવા શહેરો એ પોતાના બાળકોને આપે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. સાથે સાથે તેઓ તમને પોષણક્ષમ વેતન આપે, લિવિંગ વેજ. બરાબર. વેતન આપે પણ સ્કેન્ટી વેજ એવું નહીં. આગળ આપણે શબ્દ જોયો ને કે સ્કેન્ટી વેજ, તો એવો તુચ્છ પગાર નહીં. બીજો શબ્દ જો ઇલ પેડ, એટલે કે સાવ નજીવો પગાર નહીં, પણ લિવિંગ વેજ. એટલે અહીંયા આગળ કેવો પોષણક્ષમ વેતન આપે એ જોવાની પણ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. આ પણ તમારી ફરજ છે કે આવી રીતની જે તૈયારી છે એ ક્યાં મળે? તો દરેક ક્ષેત્રની અંદર, એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન, એટલે કે રાષ્ટ્રના દરેક ક્ષેત્રની અંદર, દરેક વિભાગની અંદર આ તૈયારી શરૂ થાય એ જોવાની તમારી ફરજ છે. આ પ્રકારની સજ્જતા અમલમાં મુકાય એ જોવાની ફરજ તમારી છે. until everyone has a chance to be well born. ક્યાં સુધી? તો જ્યાં સુધી સારી રીતે બાળકો જન્મે, વેલ નરિશ્ડ, એમને પોષણ મળે, બરાબર, સુપોષિત થાય, રાઇટલી એજ્યુકેટેડ, યોગ્ય રીતે એમનું શિક્ષણ થાય, સાથે સાથે ઇન્ટેલિજન્ટ, હોશિયાર અને સમજદાર બને, એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ. અને કાયમી દેશ સેવાને, સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટલે દેશ સેવા, દેશની સેવા કરવા માટે પણ યોગ્ય ન બને ત્યાં સુધી તમારે આ તૈયારી થાય છે કે નહીં દરેક ક્ષેત્રની અંદર એ જોવાની તમારી ફરજ છે. બરાબર. આની અંદર બધી જ બાબતો આવી ગઈ. જુઓ, ટુ બી વેલ બોર્ન એટલે પોષકક્ષમ, જ્યારે સરસ મજાનો ખોરાક હોય, હોસ્પિટલો સારી હોય, વેલ નરિશ્ડ એટલે યોગ્ય શિક્ષણ મળતું હોય, બરાબર, સાર સંભાળ થતી હોય, રાઇટલી એજ્યુકેટેડ એટલે શિક્ષણની બાબત આવી ગઈ, ઇન્ટેલિજન્ટ એટલે હોશિયારી બાબત આવી ગઈ, સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટલે દેશને લગતી બાબત પણ આવી ગઈ. આ બધું જ થાય છે કે નહીં એ જોવાની તમારી ફરજ છે. બરાબર. આગળ કહે છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. બહુ સરસ વાત કરી છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ, પ્રહાર કરો. કોની વિરુદ્ધ પ્રહાર કરવાનો છે? ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ. જે ઓર્ડિનન્સ એટલે રૂલ, નિયમ, અને લોઝ એટલે કાયદો. જે નિયમો અને કાયદો છે, બરાબર, અને એ નિયમો અને કાયદાની જે સંસ્થાઓ છે,
બરાબર. એ સંસ્થાઓ પર પ્રહાર કરો કે જે સંસ્થાઓ શું કરે છે, કન્ટિન્યુ ચાલુ રાખે છે. શું ચાલુ રાખે છે? સ્લોટર ઓફ પીસ, શાંતિનું કતલખાનું ચાલુ રાખે છે, શાંતિ ડહોળે છે, અને ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની ક્રૂરતા લાવે છે. બરાબર. યુદ્ધની ક્રૂરતા, જે સતત લડવા તૈયાર છે, સતત યુદ્ધ કરવા તૈયાર છે, એવી જે સંસ્થાઓ છે, એવા જે નિયમો છે, એવા જે કાયદાઓ છે, એની પર પ્રહાર કરો. બરાબર. કે જે શાંતિને ડહોળવાનું કામ કરે છે, યુદ્ધની યાતનાઓ સહન કરવા આપણને ફરજ પાડે છે, એવી બાબતો ઉપર પ્રહાર કરો. એટલે કે સત્ય માટે અવાજ ઉઠાવો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. એટલે કે યુદ્ધ ઉપર પ્રહાર કરો, કારણ કે તમારા વગર બેટલ્સ એટલે યુદ્ધભૂમિ તો શક્ય જ નથી. આપણને ખબર છે કે સૈનિકો વગર, કર્મચારીઓ વગર કોઈ પણ યુદ્ધ શક્ય નથી. બરાબર. એ ગમે તેવું યુદ્ધ હોય, માણસો વગર પોસિબલ નથી જ, એ આપણો ઇતિહાસ આપણને કહે છે. બરાબર. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. કોની સામે પ્રહાર કરવાનું કહે છે? તો મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, કે જે લોકો મોતને ઘાટ ઉતારતા જે સાધનો, વિનાશક સાધનો બનાવવાનું મેન્યુફેક્ચરિંગ કરે છે, ઉત્પાદન કરે છે. બરાબર. એવા કે સ્ક્રેપ એટલે નકામી વસ્તુઓ, રબિશ, ટ્રાસ જેને કહેવાય, કચરો બનાવવાનું કામ કરે છે, ગેસ બોમ્બ બનાવવાનું કામ કરે છે, કે એવા સાધનો કે જે મર્ડર કરે છે. એટલે કે મોતને ઘાટ ઉતારતા જે સાધનો છે, ગેસ બોમ્બ છે, કચરો છે, બરાબર, એનું જે ઉત્પાદન કરે છે, એવી ઉત્પાદન કરતી સંસ્થાઓ હોય, કંપનીઓ હોય, કારખાના હોય, એની ઉપર પ્રહાર કરો. સાથે સાથે કહે છે કે સ્ટ્રાઇક against preparedness that means death and misery to millions of human beings. કે લાખો માનવો જે છે, મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ, અને એમની જે મોત અને યાતનાઓ, ડેથ એન્ડ માઇઝરી. તો ડેથ એટલે મોત, મૃત્યુ, અને માઇઝરી એટલે યાતનાઓ, દુઃખ. આ દુઃખ લાવવા માટે જે તૈયારીઓ થઈ રહી છે, પ્રિપેર્ડનેસ, એની પર પ્રહાર કરો. બરાબર. અને છેલ્લે કહે છે, બહુ સરસ વાત આપણને કહી છે કે આ બધું કરો, પણ સાથે સાથે બીજું શું કરવાનું છે? તો બી નોટ ડમ ઓબિડિયન્ટ સ્લેવ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. આ જે વિસર્જન કરે છે, કે જે નિકંદન કાઢે છે, ખેદાન મેદાન કરી નાખે છે, એવા સૈન્યના મૂંગા અને વફાદારી ગુલામ બનવાની જરૂર નથી. મૂંગા અને વફાદાર ગુલામ ન બનો. બરાબર. કે શું ન કરો એમ કહ્યું, પણ પાછું શું કરો એમ પણ કહ્યું. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. સર્જનનું જે સૈન્ય છે, એના નાયક બનો, હીરો બનો, એના વીર બનો. બરાબર. કે ખરાબ જે કામ થઈ રહ્યું છે, જેમાં સૃષ્ટિનો અંત લાવી શકે છે, કે સૃષ્ટિને ખેદાન મેદાન કરી શકે છે, માનવતાને નુકસાન પહોંચાડે છે, એવા સૈન્યના મૂંગા અને વફાદાર પ્રાણી, મૂંગા અને વફાદાર ગુલામ બનવા કરતાં શું બનવું સારું? તો સર્જનનું જે સૈન્ય છે, સર્જનની વાતો કરતા લોકો છે, સર્જનની તૈયારી કરતા લોકો છે, બરાબર, સર્જનના જે નિયમો છે, કાયદાઓ છે, સંસ્થાઓ છે, એના હીરો બનો, એનો ભાગ બનો, એના વીર બનો. કે જે અત્યારે આપણને ખબર છે કે કૌરવો અને પાંડવો, એમાં સર્જનના પક્ષે પાંડવો હતા. એ પાંડવો, એમના સૈન્યમાં જોડાયેલા લોકો હીરો કહેવાયા. અને કૌરવોનું સૈન્ય એ ડિસ્ટ્રક્શનના માર્ગે હતું, વિસર્જનના માર્ગે હતું. અને ત્યાં લોકો કેવા હતા? તો ડમ, મૂંગા, ઓબિડિયન્ટ, વફાદાર તો હતા જ, પણ મૂંગા હતા. અને જો કે તે વિસર્જનના પક્ષમાં હતા, તેથી તેમનો નાશ થયો. બરાબર. એટલે એવા હીરો બનો કે જે સર્જન કરી શકે છે. બરાબર. અહીંયા આપણે પાર્ટ 6 પૂરો કર્યો. આવી જ રીતે આપણે જુદા જુદા ટાઈપના વિડીયો જોતા રહીશું. અને સાથે સાથે તમે તમારા મિત્રો સાથે આ વિડીયોઝ શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારું ધ્યાન રાખજો. ઓકે, બાય, ટેક કેર.
થેન્ક યુ.